એસ લાઈવ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા, અગરબત્તી અને માચીસ. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. કોંગ્રેસમાં ભૂકંપ, રાજીનામાનો દોર શરૂ. બલવંતસિંહે ભર્યું ભાજપમાંથી ફોર્મ. અમદાવાદ સહિત ગુજરાતભરમાં પૂર અસરગ્રસ્તો માટે બચાવ રાહત કામગીરી મોટા પાયે શરૂ કરાઈ. સેવાની સરવણી શરૂ થઈ. એમસીએક્સે વિવિધ ઓપ્શન ટ્રેડિંગ વિશે જાગૃતિ માટે અમદાવાદમાં યોજ્યો કાર્યક્રમ. ગુજરાતી કોમેડી ફિલ્મ તંબુરો 18મી ઓગસ્ટે રિલીઝ થશે. एक चुटकी कड़क मीठी सुबह दोपहर शाम रात जाए है राजानी अगरबत्ती महकी सबकी पसंद के मसाले. राजानी मसाले, जीवन भर का अटूट बंधन. राजानी चाय, अगरबत्ती, मसाला और माचीस. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે. કોંગ્રેસના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત, ડોક્ટર તેજશ્રીબેન પટેલ અને પીઆઈ પટેલે ગઈકાલે રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાતા સન્નાટો મચ્યો હતો. ત્યાં તો આજે સવારે જ 11 વાગ્યાની આસપાસ કોંગ્રેસના વાંસદા અને બાલાસિનોરના ધારાસભ્ય છના ચૌધરી અને માનસિંહ ચૌહાણે રાજીનામું આપતા કોંગ્રેસમાં હડકંપ મચી જવા પામ્યો છે. આ ઉપરાંત કોંગ્રેસે પોતાના ધારાસભ્યો બચાવવા માટે ડેમેજ કંટ્રોલના પ્રયાસો હાથ ધર્યા છે, પરંતુ એક પછી એક ધારાસભ્યોના રાજીનામા પડવાથી કોંગ્રેસ મુશ્કેલીમાં મુકાઈ છે. જ્યારે બીજી તરફ ભાજપના ઉમેદવાર તરીકે અમિત શાહ, સ્મૃતિ ઈરાની અને ત્રીજા ઉમેદવાર તરીકે બલવંતસિંહે સત્તાવાર રીતે ફોર્મ ભરતા કોંગ્રેસને વધુ આંચકો લાગ્યો છે. ફોર્મ ભર્યા બાદ ભાજપના પ્રવક્તાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભાજપ ખૂબ જ સરળ રીતે આ ત્રણેય ઉમેદવારો ચૂંટણી જીતી જશે અને તેઓ રાજ્યસભામાં પહોંચશે. જ્યારે બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલ માટે આ મુશ્કેલીઓ વધી રહી છે. સાંજ સુધીમાં વધુ ધારાસભ્યો રાજીનામા આપે તેવું મનાઈ રહ્યું છે. આમ રાજકીય રીતે અહેમદ પટેલ માટે એટલે કે કોંગ્રેસ માટે જીતવું મુશ્કેલ ભર્યું દેખાઈ રહ્યું છે. બીજી તરફ હજુ વધુ ધારાસભ્યો જેમ રાઘવજી પટેલે પણ જાહેરાત કરી દીધી છે કે તેઓ ટૂંક જ સમયમાં રાજીનામું આપનાર છે અને તેમણે એવું પણ જણાવ્યું હતું કે બીજા અન્ય ધારાસભ્યો પણ રાજીનામું આપશે. હવે જોવાનું એ રહ્યું કે શું પરિણામ આવે છે અને કોંગ્રેસને તેનાથી કેટલું નુકસાન થાય છે કે ફાયદો થાય છે. અમદાવાદ શહેરમાં ગઈકાલે પડેલા ભારે વરસાદના પરિણામે શહેર મોટા ભાગના વિસ્તારો જળબંબાકારની સ્થિતિમાં મુકાયા હતા. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બોર્ડ દ્વારા ફરી પોતાની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને ત્યારબાદ બચાવ રાહત માટે સંપૂર્ણ સ્થિતિને ધ્યાને લઈ અને તંત્ર દ્વારા મોટા પાયે કામગીરી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર તેમજ મ્યુનિસિપલ તંત્ર દ્વારા પણ મોટા પાયે પરિસ્થિતિને જોઈને બચાવ રાહત કામગીરી હાથ ધરી હતી. જ્યારે બીજી તરફ ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પૂર અસરગ્રસ્તો માટેની પૂર અસરગ્રસ્તોને બચાવ રાહત કામગીરી તેમજ તેમના માટેની સહાયની કામગીરીની સરવણી એનજીઓ તેમજ ધાર્મિક સંસ્થા, રાજકીય સ્વૈચ્છિક સંસ્થાઓ સહિતની સંસ્થાઓ તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા હાથ ધરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પણ અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટ મોકલાઈ રહ્યા છે.
આમ સમગ્ર ગુજરાતમાં પૂર અસરગ્રસ્તો માટે કપડા, વાસણ, અનાજ અને ફૂડ પેકેટનું વિતરણ કરાઈ રહ્યું છે. જ્યારે હવે વરસાદ રોકાઈ જતા એનડીઆરએફની ટીમ સહિત લશ્કરની ટીમ તેમજ પોલીસ તંત્રએ પણ પરિસ્થિતિ મુજબ લોકોને પોતાના ઘરો તરફ લઈ જવા તેમજ જરૂરિયાતમંદો માટેની વ્યવસ્થામાં લાગી ગયું છે. આમ સમગ્ર ગુજરાતમાં સેવાની સરણી વહી રહી છે. કોમોડિટી વાયદા બજારમાં નિયંત્રક સેબી દ્વારા ગયા મહિને ઓપ્શન ટ્રેડિંગની મંજૂરી આપવા બાદ એમસીએક્સ ની આગામી મહિનાની સોનામાં ઓપ્શન ટ્રેડિંગ શરૂ કરવાની યોજના છે. એક્સચેન્જ દ્વારા ઓપ્શન શરૂ કરવાની તૈયારીના ભાગરૂપે વિવિધ શહેરોમાં ઓપ્શન ટ્રેડિંગને વિશેષ જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદમાં પણ એક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં એમસીએક્સ ના વાઇસ પ્રેસિડેન્ટ શ્રીકાંત કોંડિયાએ જણાવ્યું હતું કે એમસીએક્સ ઓગસ્ટ મહિનામાં સોનામાં ઓપ્શન ટ્રેડિંગ શરૂ કરવાની અને ભારતમાં યુરોપિયન સ્ટાઇલ પ્રમાણે ઓપ્શન ચાલુ થઈ રહ્યું છે. આ ઓપ્શનમાં કુલ 4 પોઝિશન છે. એક બાય ઓન કોલ ઓપ્શન, એક સેલ ઓન કોલ અને બાયર પુટ અને સેલર પુટ હશે. વળી કુલ 31 સ્ટ્રાઇક પ્રવાસ પણ હશે. ભારતીય કોન્ટ્રાક્ટ યુરોપિયન સ્ટાઇલ પ્રમાણે ન હોવાથી એક્સપાયરી તારીખ બંને એક જ હશે. શ્રીકાંત કોંડિયાએ ઓપ્શન ટ્રેડિંગના વિવિધ પાસાના ઉદાહરણ અને તાલીમી કાર્યક્રમની વિગતવાર સમજ આપી હતી. દરેકના જીવનમાં કોઈને કોઈ સમસ્યા તો હોય જ છે અને જીવનમાં અનુભવો આપણને ઘણું બધું શીખવી જતા હોય છે. જેના આધારિત ગુજરાતી ફિલ્મ તંબુરો 18મી ઓગસ્ટે રજૂ થનાર છે. ગુજરાતીની સાથે સાથે હિન્દી ફિલ્મો પણ પોતાના મજબૂત અભિનયનો પરચો આપનાર મનોજ જોશી સાથે આ ફિલ્મમાં પ્રતિક ગાંધી, પ્રિયા નાયર, ભરત ચાવડા, જાનકી બોડીવાલા, હેમાંગ દવે, ઓજસ રાવલ અને પ્રસાદ ભારવ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. થોડા સમયમાં જ રિલીઝ થનારી ફિલ્મનું ટ્રેલર દર્શકોને ખાસ ઉત્સાહપ્રેરક કરી રહ્યું છે. ફિલ્મના વાર્તામાં વડોદરામાં રહેતા 2 યુવાનો ઉપર કેન્દ્રિત કરવામાં આવી છે. અમદાવાદમાં ફિલ્મ પ્રમોશન માટે મનોજ જોશી તથા અન્ય કલાકારો ફિલ્મના અનુભવો વર્ણવ્યા હતા. ટીઝર લોન્ચ અને મ્યુઝિક લોન્ચ છે. આ તંબુરો ફિલ્મ જે છે એનું ટાઇટલ ટ્રેક ડેટ આવ્યું છે, હમણાં જ આપી જોયું. સુંદર મજાનું ટાઇટલ ટ્રેક છે. એક આદર્શનું અમારો ત્રીજું ટાઇટલ ટ્રેક છે સુપરસ્ટાર લપેટાની વચ્ચે તંબુરોનું. ખૂબ જ મજા આવી. ડિફરન્ટ તરીકેથી ગાયું છે, ડિફરન્ટ રીતે ગાયું છે. એક અલગ જ મ્યુઝિક છે અને બહુ મલ્ટી સ્ટારર ફિલ્મ છે. મનોજ જોશીજી એમાં છે અને આ ફિલ્મ ખૂબ જ કોમેડી ફિલ્મ છે. બહુ જ મજા આવશે. એટલે શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને જે પ્રમાણે અમે લોકો કહીએ છીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તમારા સપોર્ટની જરૂર છે. તો આ મિત્રો બસ અમે જે મહેનત કરીએ છીએ અને આ બિરદાઓ અને આપણે ગમશે એવી ખાતરી આપીએ છીએ. તંબુરો ઉપર પિક્ચર બનાવવાનો કેમ વિચાર આવે છે? બેઝિકલી છે ને, તંબુરો એ આપણી રોજબરોજની ભાષામાં બોલાતો એક બહુ જ સુંદર મજાનો શબ્દ છે, જેનાથી આપણે લોકો એક અલગ જ આપણા મોઢા પર અલગ સ્માઇલ આવતી. બહુ જ હળવી ભાષામાં કરેલી ટકોર માટે આપણે તંબુરો શબ્દ યુઝ કરતા હોઈએ છીએ. તો એક શબ્દ જે છે જે એકચ્યુઅલી ગુજરાતીમાં ભાષાની અને શબ્દોની મજા છે. તો એમાંનો જે આ શબ્દો લઈને એક સુંદર મજાની ફિલ્મ બનાવી છે જેને રિલેટ કરશે આ ફિલ્મની સ્ટોરી. એટલા માટે આ ફિલ્મનો તંબુરો ફિલ્મનું શૂટિંગ વડોદરા અને અમદાવાદની આસપાસ થયું છે. ફિલ્મના વિવિધ પાસાઓ અંગે વાત કરતા ડિરેક્ટર શૈલેષ કોલેજ જણાવ્યું હતું કે અન્ય ગુજરાતી કોમેડી ફિલ્મની તુલનામાં તંબુરો ડાર્ક કોમેડી છે, જે યુવાનોની સાથે સાથે તમામ વયના જૂથોને આકર્ષશે. સામાન્ય રીતે બોલિવૂડ અને હોલિવૂડની ફિલ્મમાં આ પ્રકારના વિષયો ઉપર ફિલ્મ બનતી હોય છે, પરંતુ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં પ્રથમવાર આ વિષય ઉપર ફિલ્મ બની છે. મને વિશ્વાસ છે કે દર્શકો ચોક્કસ પસંદ કરશે. મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.